સાયકા જીઆઈડીસીમાં બોઇલર બ્લાસ્ટ, અલ્કેમી ફાઇન કેમ કંપનીમાં ગંભીર અકસ્માત, અનેક કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. બેની હાલત ગંભીર છે. વાગરા તાલુકાના સાયકા જીઆઈડીસીમાં આવેલી અલ્કેમી ફાઇન કેમ કંપનીમાં અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કંપનીમાં અચાનક બ્લાસ્ટ ફાટતા આજુબાજુના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં પણ તેની ધ્રુજારી અનુભવાઈ હતી. બોઇલર ફાટતાની સાથે જ ઘટનાસ્થળે હાજર અનેક કર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. નજીકમાં કામ કરતા કર્મચારીઓને કેમિકલ લગાવવાથી તેમની હાલત ગંભીર બની હતી. પ્રાથમિક માહિતી મુજબ 2 જેટલા લોકોની હાલત ગંભીર હતી. ઇજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતનો આ સિલસિલો યથાવત રહેતા ઉદ્યોગોમાં સુરક્ષાના ધોરણો સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વારંવાર બનતી આ ઘટનાઓ સ્પષ્ટ દર્શાવે છે કે કંપનીઓ દ્વારા કામદારોના જીવના જોખમે સુરક્ષાની ગંભીર બેદરકારી રાખવામાં આવી રહી છે. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર, મામલતદાર અધિકારી સહિત વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ હાથ ધર્યું હતું. તંત્ર દ્વારા જવાબદાર કંપની મેનેજમેન્ટ સામે કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો અને કામદારો યુનિટો દ્વારા માંગ ઉઠી છે. જે કે સિંઘુ સાથે કેતન મહેતા, ભરૂચ.